સ્વાગત છે વરેલ રસોઈમાં આપ સૌનું। તો મિત્રો આજે વરસાદના હિસાબે આપણે વાડીમાં નથી રહેતું। અત્યારે અમારે લગભગ છેલ્લા 4-5 દિવસથી પૂર વરસાદ ચાલુ છે, એટલે અત્યારે વાડીમાં જવાનું છે નહીં, એટલે આપણે અત્યારે બે કૂપમાં આજે રેસીપી બનાવવાનું રાખ્યું છે। તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ સંભાર્યું શાક, જેમાં મિક્સ વેજીટેબલ આવે છે, શાકભાજી બધા મિક્સ આવે છે। તો વિડીયો અંત સુધી જોઈજો, ગમે તો લાઈક કરો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। ચાલો શરૂ કરીએ સંભાર્યું શાક બનાવવા। તો મિત્રો સંભાર્યું શાક બનાવવા માટે આપણે અત્યારે લીધું છે 1 કિલો રીંગણા, 1 કિલો બટેટા, 500 ગ્રામ ટમેટા, 500 ગ્રામ ડુંગળી, 150 ગ્રામ લીલા મરચાં, 100 ગ્રામ આદુ અને કોથમીર અને લીંબુ અને ટીંડોરા, લીલી મકાઈ અને અહીંયા આપણે લીધું છે લસણ, જે આપણે ફોલી નાખ્યું છે। તો હવે આ બધી વસ્તુને આપણે સુધારી લઈશું અને પછી આપણે શાક બનાવશું। તો મિત્રો સૌથી પહેલાં આપણે ડુંગળી કાપી લઈશું। સુધારીને કમ્પ્લીટ કરી લીધી છે। જુઓ તમે, આ રીંગણાને આપણે આ રીતે સુધાર્યા છે, પછી મરચાંમાંથી આપણે બી કાઢી લીધા છે આ રીતે અંદરથી, અને બટાટા કાપી લીધા છે, ટીંડોરા કાપી લીધા છે, ટમેટા ડુંગળી કાપી લીધું છે, અહીંયા આદુ લસણની પેસ્ટ કરી લીધી છે, આ છે લીલી મકાઈના દાણા, આ આપણે કરી લીધો છે શિંગદાણાનો ભૂકો મિક્સરમાં, અને આ છે ગાંઠિયાનો ભૂકો, અને આ છે સફેદ તલ, લીંબુનો રસ અને કોથમીર। તો હવે બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે। તો હવે આપણે શિંગદાણાનો ભૂકો, તલ અને ગાંઠિયાનો ભૂકો અને એમાં મસાલો નાખી બધું મિક્સ કરીને એનો મસાલો બનાવીશું। તો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈશું આ શિંગદાણાનો ભૂકો, એમાં મિક્સ કરીશું આપણે આ મસાલો ખાધો છે, લાલ મરચું, ધાણા જીરું પાવડર, હળદર, કિચન કિંગ મસાલો અને મીઠું, આટલી વસ્તુ આમાં આપણે નાખી દઈશું। હવે આપણે એમાં ઉમેરશું સફેદ તલનો ભૂકો અને ગાંઠિયાનો ભૂકો। હવે આપણે એમાં નાખશું સિંગ તેલ થોડું, હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું। હવે આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે। હવે રીંગણામાં આપણે મસાલો ભરી લઈશું આ રીતે।
મિત્રો બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે સૂલો સગવીને શાક બનાવશું. તો સૌથી પહેલા નાખશું આપણે તેલ. તો હવે આપણે આમાં નાખશું આખો મસાલો જે આપણે લીધું છે ભાજિયા, લાલ મરચાં, તમાલપત્ર અને આખું જીરું. ડુંગળી, આદુ લસણની પેસ્ટ, બટેટા, ટીંડોરા, લીલી મકાઈના દાણા, હવે આપણે આમાં નાખશું ભરેલા રીંગણા, ભરેલા મરચાં, પાણી, ટમેટા, કસૂરી મેથી, લીંબુનો રસ, ગોળ, તો મિત્રો આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એમાં કોથમરી નાખી દઈશું.
સંભાળ્યું શાક. તો મિત્રો રેસીપી કેવી લાગી કોમેન્ટમાં કહેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ બીજી રેસીપી સાથે. ત્યાં સુધી ગુડ બાય.